વાણી વિલાસ કર્યા બાદ નેતાઓ મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે। પરસોત્તમ રૂપાલાના પણ કંઈક આવા જ હાલ ચાલી રહ્યા છે। સમગ્ર ગુજરાતમાં એક બાદ એક ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધનો પ્રચંડ વંટોળ ઊભો થઈ રહ્યો છે। ખેડબ્રહ્માના અંબાઈગઢા પેટા વસાહત અને રાધીવાડ ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધીના બોર્ડ લગાવવામાં આવ્યા છે। પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગણી ઉઠવા પામી છે। આ ગામના અન્ય સમાજના લોકો પણ ક્ષત્રિય સમાજની વહારે આવ્યા છે। પરસોત્તમ રૂપાલા દ્વારા રાજકોટમાં વાલ્મીકી સમાજના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના રજવાડાને લઈને વિવાદાસ્પદ નિવેદનના વિડીયોને લઈને નારાજ થયેલ ક્ષત્રિય સમાજના લોકો મેદાને આવ્યા છે। પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરે તેવી માંગણી સાથે લડાયક મૂડમાં વિરોધ વ્યાપી રહ્યો છે। તેવા સંજોગોમાં તેના પ્રત્યાઘાતો શહેરો બાદ હવે અંતરિયાળ વિસ્તારોમાં પણ પડી રહ્યા છે। સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના અંબાઈગઢા પેટા વસાહત અને રાધીવાડા વિસ્તારમાં ભાજપ કાર્યકરો અને આગેવાનોએ પ્રવેશ નહીં કરવો તેવા બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે। પ્રવેશબંધી બોર્ડ જે છે તે લગાવવામાં આવ્યા છે। ક્ષત્રિય સમાજના સમર્થનમાં સૂર પુરાવ્યો છે અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી સમસ્ત બંને ગામના લોકો તેનો વિરોધ કરતા રહેશે તેવું જણાવ્યું હતું। ગામ લોકોના સમર્થનમાં પ્રવીણસિંહ વાઘેલાએ એવું જણાવ્યું છે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા મહાન પુરુષ આ દેશને મળવાના નથી અને મળશે પણ નહીં। તેમનો અમારે કોઈ વિરોધ નથી, પરંતુ પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈ જે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે તેમનો જ અમારે વિરોધ છે। કાં તો ભાજપ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરે અથવા રૂપાલા પોતે ટિકિટ પછી પાછી ખેંચી લે તે જ અમારી માંગણી અને લાગણી છે તેવું તેઓ જણાવી રહ્યા છે। ભારતના વડાપ્રધાન મોદીને અમારી સલામ છે। મોદી જેવા વડાપ્રધાન થયો નથી કે હવે ભવિષ્યમાં કોઈ થવાનો નથી, પરંતુ પુરુષોત્તમ રૂપાલા જે રાજકોટમાં ટિકિટ આપી છે એક છત્રાણા વિશે વાણી વિલાસ કર્યો છે એનો જ અમારે વિરોધ છે। કાં તો એની ટિકિટ પાછી ખેંચો, કાં તો પુરુષોત્તમ રૂપાલા સ્વેચ્છાએ એની ટિકિટ પાછી ખેંચે, નહીં તો અમે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ગામમાં ભાજપના કાર્યકરને પ્રવેશ કરવા દઈશું નહીં। એટલો જ અમારો વિરોધ છે। અમારા પક્ષનો વિરોધ કોઈ નથી, અમે કોઈ રાજકારણી નથી, પણ એક છત્રાણીઓ વિશે એ અપશબ્દો આપણે વાણીવિલાસ કર્યો છે એનો જ વિરોધ છે અમારું અંબાઈગઢા ગામ આખો એના વિશે વિરોધમાં છે અને કોઈ પણ કાર્યકર્તાને જ્યાં સુધી આ ટિકિટ પાછી નહીં ખેંચાય તો એ અમે બેસવા દઈશું નહીં અને પ્રવેશવા દઈશું નહીં, એટલો જ અમારો કહેવું છે।